નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે બિહારના રાજકારણની વાત કરવાના છીએ અને બિહારમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની આમ તો નિર્ધારિત છે, પરંતુ દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી જીત્યા પછી બિહારમાં ચૂંટણી કરીને ભારતીય જનતા પાર્ટીના ચીફ મિનિસ્ટરને ગાદીએ બેસાડવાની નરેન્દ્ર મોદીની મહેચ્છા એને કારણે એ હવે બિહારના આટાફેરા શરૂ કરી રહ્યા છે. 24મી ફેબ્રુઆરીએ માનનીય વડાપ્રધાન બિહાર જશે, બિહાર ભાગલપુર જશે અને ભાગલપુરમાં જઈને ખેડૂતોના સન્માનની નિધિને નામે જે 19મો હપ્તો રિલીઝ કરવાનો છે, એ હપ્તા નિમિત્તે એ 9.8 કરોડથી વધારે ખેડૂતોને 21,500 કરોડ રૂપિયાની ખેરાત કરશે. આજકાલ બિહારમાં ભારતીય જનતા પાર્ટીમાં પણ ઉહાપોહ છે. જનતા દળ યુના સુપ્રીમ લીડર અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર એમને મુખ્યમંત્રી નહીં બનાવીને ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ નિવેદનો કરી રહ્યા છે અને એમ કહી રહ્યા છે કે અટલ બિહારી વાજપેયીનું એક સ્વપ્ન હતું, એ સાકાર કરવાનું છે. અટલ બિહારી વાજપેયીનું સ્વપ્ન તો હંમેશા એ રહ્યું, એમનો વ્યવહાર પણ એ રહ્યો કે એ વિપક્ષોનો આદર કરતા હતા. એ માત્ર ચૂંટણીલક્ષી નિવેદનો કે ગાળાગાળીની ભાષા એમણે ક્યારેય કરી નથી. એ સંયમી ભાષામાં, એ સંસ્કારી ભાષામાં હંમેશા એ વાત કરતા હતા. પણ અત્યારે ભારતીય જનતા પાર્ટીના ધારો કે દિલ્હીના મુખ્યમંત્રી જે બેન બન્યા રેખા ગુપ્તા, એમના ટ્વીટ તમે જોયા હશે, જે મોટા ભાગના ટ્વીટ ડિલીટ કરવામાં આવ્યા છતાં સોશિયલ મીડિયામાં એમણે અરવિંદ કેજરીવાલની માની કોખની વાત પણ જે રીતે કરી છે, મને લાગે છે કે એક સંસ્કારી પરિવારની મહિલા જ નહીં પણ એક સંસ્કારી પરિવારનો પુરુષ પણ આવી વાત ન કરી શકે. પણ ભારતીય જનતા પાર્ટીને આ બધું ખપે છે અને આવા જ માણસો ખપે છે. રમેશ બિદુડી જેવા માણસો ખપે છે. મોદી શાહની ભારતીય જનતા પાર્ટીમાં કેટલી સંસ્કારિતા રહી છે એ આપણે બધા જાણીએ છીએ, છતાં આપણે એમને માનનીય વડાપ્રધાન અથવા માનનીય ગૃહમંત્રી એમ જ કહીએ છીએ, કારણ કે આપણે હોદ્દાને માન આપીએ છીએ. ત્યાં તેજસ્વી યાદવ એ ફાયર બ્રાન્ડ નેતા છે, લાલુ પ્રસાદ યાદવના સુપુત્ર, બે મુખ્યમંત્રીઓના સુપુત્ર. રાબડી દેવી પણ મુખ્યમંત્રી હતા, લાલુ પ્રસાદ યાદવ પણ મુખ્યમંત્રી હતા અને એના પછી છેલ્લા ઘણા વર્ષોથી અનેક વાર નીતિશ કુમાર મુખ્યમંત્રી બન્યા છતાં બિહારની પરિસ્થિતિમાં જાજો સુધારો ન થયો હોવાને કારણે હજુ પણ લાલુ રાબડીના જંગલ રાજને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એન્કેશ કરવાની કોશિશ કરે છે. મજા એ વાતની છે કે નીતિશ કુમાર મુખ્યમંત્રી છે, એમના બબ્બે નાયબ મુખ્યમંત્રીઓ છે. એક સમ્રાટ ચૌધરી છે, એ લાલુ પ્રસાદ યાદવના એ જંગલ રાજ ઇન્વર્ટેડમાં કહીએ તો એમાં એ મંત્રી રહ્યા હતા રાબડી દેવીની સરકારમાં, એટલે કે એ વખતે આરજેડીમાં હતા. પછી નીતિશ કુમારની પાર્ટીમાં પણ આટાફેરા કરી આવ્યા અને પછી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા અને ભારતીય જનતા પાર્ટીને ઉધારીના નેતાઓ જ ખપે છે, એટલે બિહારના ભાજપના અધ્યક્ષ પણ થયા અને એ નીતિશ કુમારને મુખ્યમંત્રી પદેથી હટાવવા માંગતા હતા, પરંતુ ઊંધું ગાલીને નીતિશ કુમારની સરકારમાં એ નાયબ મુખ્યમંત્રી છે. આ સમ્રાટ ચૌધરીનો ઇતિહાસ એ બધા જાણે છે. બીજા જે નાયબ મુખ્યમંત્રી છે વિજય કુમાર સિન્હા, એ ભારતીય જનતા પાર્ટીના છે અને એ ભાજપના મૂળ ગોત્રના છે, એટલે એમના વિશે આપણે જાજુ કંઈ કહેવા જેવું નથી. પરંતુ
એમને પણ આ તબક્કે એ ઘણું બધું કહી રહ્યા છે, કારણ કે એ નરેન્દ્ર મોદીજી જ્યારે બિહારમાં આવી રહ્યા છે ત્યારે એ બિહારમાં ચૂંટણી વહેલી આવી રહ્યાના પડઘમ વાગી રહ્યા છે એવા સંકેતો એ આપી રહ્યા છે. તેજસ્વી યાદવ ખુલ્લેઆમ બહુ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે આ નીતિશ બાબુ એમની જે પ્રગતિ યાત્રા છે એ પ્રગતિ યાત્રાની દુર્ગતિ યાત્રા છે. નીતિશ કુમાર આરજેડી સાથે હતા, આરજેડી થી ફારેગ થઈને એ ભારતીય જનતા પાર્ટી સાથે ગયા, એનડીએમાં ગયા અને કેન્દ્રમાં પણ એનડીએની સરકાર એમના થકી છે, ચંદ્રબાબુ નાયડુ થકી છે અને નરેન્દ્ર મોદીની પાર્ટી ભારતીય જનતા પાર્ટી તો એને સાદી બહુમતી પણ નથી લોકસભામાં, એ આપણે બધા જાણીએ છીએ. પરંતુ એક પછી એક રાજ્યો ભારતીય જનતા પાર્ટી જીતતી જાય છે, કારણ કે બ્યુરોક્રેસીનો ઉપયોગ કરીને એ પોતાને અનુકૂળ એવો માહોલ રચી રહ્યા છે. મહારાષ્ટ્રમાં પણ એ જ બન્યું, એના પહેલા હરિયાણામાં પણ એ જ બન્યું, દિલ્હીમાં પણ એ જ બન્યું અને બિહારમાં એવું કરવાની એમની અપેક્ષા છે. છતાં બિહારની બ્યુરોક્રેસી ઉપર નીતિશ કુમારની પકડ છે અને નીતિશ કુમારને ફરીને મુખ્યમંત્રી બનાવવા નથી, એટલા માટે એ બ્યુરોક્રેસી કઈ દિશામાં આખો માહોલ રચે છે એ જોવાનું છે. ભારતીય જનતા પાર્ટીમાં પણ ઉહાપો છે. તમને ખ્યાલ છે કે ભારતીય જનતા પાર્ટીમાં એક બહુ જ પાયાના જે નેતા હતા સુશીલ કુમાર મોદી, તેલી સમાજના હતા, ઓબીસી સમાજના હતા. એ સુશીલ કુમાર મોદીનું નિધન થયું અને ભારતીય જનતા પાર્ટી પાસે એવા કોઈ બિહારના રાજ્યવ્યાપી પ્રભાવી નેતા નથી, એટલે એને ઉધારીના નેતાઓથી જ કામ ચલાવવું પડે છે અને ક્યારેક એમને એઆઈએમ ઓલ ઇન્ડિયા એમઆઈએમ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી અથવા તો પ્રશાંત કિશોર એ એમની મદદે આવી શકે એવા સંજોગો છે. પ્રશાંત કિશોરે પણ હમણાં એક એમની પાર્ટી રચી છે અને એ પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે ગામડે ગામડે યાત્રાઓ કાઢીને, અને ભારતીય જનતા પાર્ટીએ 225 બેઠકો જીતવાનો એમનો આખો સંકલ્પ જાહેર કર્યો છે. બિહારની વિધાનસભાની બેઠકો એ કુલ બેઠકો 243 છે, એમાંથી 225 બેઠકો ભારતીય જનતા પાર્ટીએ જીતવાનો સંકલ્પ કર્યો છે અને એ મોદી 24મી ફેબ્રુઆરીએ ત્યાં બિહારમાં આવીને પોતાના ચૂંટણી પ્રચારનું બ્યુગલ ફૂંકે એવી શક્યતા એ ભાગલપુર ખાતેથી વ્યક્ત કરાઈ રહી છે. આજે જે પરિસ્થિતિ છે વિધાનસભાની, એ વિધાનસભામાં 243 બેઠકોમાંથી સરકાર પક્ષે 138 બેઠકો છે. એનડીએ પાસે 138માં 84 બેઠકો ભારતીય જનતા પાર્ટીની છે, જેડીયુની 48 બેઠકો છે. હમ પાર્ટી એટલે કેન્દ્રમાં જે મંત્રી છે, જે જેડીયુમાંથી ફારેગ થયેલા, એ અતિ પછાત અથવા તો દલિત એ માંઝી એમની પાર્ટીના 4 ધારાસભ્યો છે, અપક્ષ 2 છે, એમ કુલ મળીને 138 બેઠકો છે. વિપક્ષ પાસે 104 બેઠકો છે, એમાં મહાગઠબંધન 103 બેઠકો ધરાવે છે અને એમઆઈએમ 1 બેઠક ધરાવે છે. મહાગઠબંધનમાં આરજેડીની પાસે 72 બેઠકો છે, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પાસે 17, સીપીઆઈએમએલ પાસે 11, સીપીઆઈ પાસે 2 અને સીપીઆઈએમ માર્ક્સિસ્ટ પાર્ટી પાસે 2 અને અન્ય 1 એટલે કે મેં કહ્યું એમ કે એમઆઈએમની બેઠક છે. હકીકતમાં ભારતીય જનતા પાર્ટી પોતાના સાથી પક્ષ જેડીયુ, જેનો ટેકો એને કેન્દ્રમાં પણ મળેલો છે અને રાજ્યમાં છે, અને નીતિશ કુમારને અનિચ્છાએ પણ મુખ્યમંત્રી બનાવવા પડી રહ્યા છે, એમની પાર્ટી જેડીયુને તોડી નાખીને ઓપરેશન લોટસ કરીને એ પોતે પોતાનામાં ભેળવી દેવા માંગે છે. પરંતુ 48 બેઠકો જેડીયુ પાસે છે, એમાંથી 32 જણા જો પક્ષ પલટો કરે તો ઓપરેશન લોટસ સફળ થઈ શકે.
અને કેન્દ્રમાં પણ એ જ રીતે જે મંત્રીઓ છે લલનસિંહ જેવા, એ મંત્રીઓ એ ભારતીય જનતા પાર્ટીના વધુ લાગે છે, નીતિશ કુમારના ઓછા લાગે છે, પરંતુ એ પક્ષપલટો કરે તો પછી પાછા બિહારમાં જવાનું એમના માટે ભારે પડી શકે એવા સંજોગો જરૂર જણાય છે. મેં કહ્યું એમ કે ભારતીય જનતા પાર્ટીમાં પણ એક આર.કે. સિંઘ કરીને એક નેતા છે. આમ તો આઈપીએસ અધિકારીમાંથી એ નેતા બનેલા છે અને નરેન્દ્ર મોદીને એમનો ઘણો જૂનો પરિચય છે, કારણ કે તમને ખ્યાલ હશે કે સોમનાથથી અયોધ્યા સુધીની જે રથયાત્રા લાલકૃષ્ણ આડવાણીએ કાઢેલી અને ભાઈ શ્રી નરેન્દ્ર મોદી એના સારથી બનેલા, ત્યારે સમસ્તીપુરમાં, બિહારના સમસ્તીપુરમાં આ જ આર.કે. સિંઘે લાલકૃષ્ણ આડવાણીની ધરપકડ કરી હતી. લાલુ પ્રસાદ યાદવ એ વખતે મુખ્યમંત્રી હતા અને એમના આદેશ મુજબ આર.કે. સિંઘે એમની ધરપકડ કરી હતી. આ એ જ આર.કે. સિંઘ છે, તમને જરા નવાઈ લાગશે, આ એ જ આર.કે. સિંઘ છે કે જે કેન્દ્રમાં ગૃહમંત્રી હતા, યુપીએની સરકાર હતી ત્યારે, જેમણે પત્રકાર પરિષદ ભરીને એવું જાહેર કર્યું હતું કે આરએસએસના લોકો સામે આતંકવાદી સંબંધો અંગે અને આતંકવાદી પ્રવૃત્તિ અંગે અમારી પાસે પૂરતા પુરાવા છે. એટલે કે આરએસએસ એ ભગવા આતંકવાદી બ્રિગેડ છે એવું કહેનાર એ સૌથી પહેલા હતા. જો કે એ આખું નિવેદન એ સુશીલ કુમાર શિંદે જે ગૃહમંત્રી હતા એમના નામે ચડાવી દેવામાં આવ્યું હતું, પરંતુ પછીથી આર.કે. સિંઘને નરેન્દ્ર મોદીએ પટાવી લીધા અને ભારતીય જનતા પાર્ટીની ટિકિટ ઉપર એ આરાથી ચૂંટાતા હતા. ગઈ વખતે એટલે કે 2024માં એ ચૂંટણી હારી ગયા અને હમણાં એમણે જાહેરમાં નિવેદન કર્યું છે કે મને હરાવનારા પાર્ટીના જે નેતાઓ હતા એ બધા નેતાઓના નામ મને ખબર છે અને એ લોકોને હું હરાવીને જ રહીશ. એણે પબ્લિક નિવેદન કર્યું છે, એટલે કે ભારતીય જનતા પાર્ટીમાં પણ બધું સમૂહસૂત્રું છે એવું માનવાને કોઈ કારણ નથી. તેજસ્વી યાદવ ચૂંટણી પંચને પણ ભાંડે છે, કહે છે કે સંવિધાન અને લોકતંત્ર એને માટે ચૂંટણી પંચ કેન્સરની જેમ કામ કરી રહ્યું છે અને એ બહુ જ આક્રમક રીતે આખી ભૂમિકા પોતાની મૂકી રહ્યા છે. તમને ખ્યાલ છે કે હમણાં તેજસ્વી યાદવ અને નીતિશ કુમાર, આમ તો એ લોકો સગા પણ થાય છે અને સામાજિક ન્યાયની આખી ભૂમિકા ઉપર તેજસ્વી યાદવ અને અખિલેશ યાદવ એ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહ્યા, અત્યારે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે અને એમણે કહ્યું છે કે અમેરિકા સે આયા $21 મિલિયન એ એના मुद्दे એ કહે છે કે अमेरिकी राष्ट्रपति डोनाल्ड ट्रंप के आरोपों के बाद यूपी समेत पूरे देश में नई सियासी बहस छिड़ गई है. सपा प्रमुख अखिलेश यादव ने इस मुद्दे को लेकर सरकार को घेरने का तेज कर दिया है. એમણે છે ને આ મુદ્દે અખિલેશે ટ્વીટ પણ કર્યું છે આજે અને કહ્યું છે કે जनता पूछ रही है कि भाजपा ट्रिलियन डॉलर का जो राग आलाप रही है उसमें अमेरिका से आया $21 मिलियन भी जुड़ा है क्या. जनता ये भी पूछ रही है कि कहीं डबल इंजन में एक इंजन विदेशी तो नहीं है. આજે ટ્રમ્પે વળી પાછું કંઈક $18 મિલિયન આપ્યાની વાત કરી છે. અગાઉ $21 મિલિયન માય ફ્રેન્ડ પ્રાઇમ મિનિસ્ટર મોદીને અને ભારતને આપ્યાની વાત કરી હતી. એટલે ભારતીય જનતા પાર્ટી એ રીતે મૂંઝવણમાં તો છે જ અને એમાં હવે બિહારમાં એમણે જીતવું છે એટલા માટે એ ધમપછાડા કરી રહ્યા છે અને ભાજપના જ મિત્ર, મોદીના જ મિત્ર, મોદી માટે કામ કરનાર કહેવાતા મિત્ર, મોદી તરફી કામ કરનાર જે ગણાય છે એ પ્રશાંત કિશોર, એમણે 24મી ફેબ્રુઆરીએ બિહારમાં આવી રહેલા પ્રાઇમ મિનિસ્ટરને માટે જે નિવેદન કર્યું છે એ નિવેદન વિશે એમણે અને તેજ પ્રતાપ યાદવ એટલે કે તેજસ્વીના મોટા ભાઈ, એમણે જે નિવેદન કર્યું છે, तेज प्रताप यादव ने पीएम के दौरे पर कहा है कि वो दंगा फैलाने बिहार आते हैं. अब उनके दौरे पर जनसुराज के नेता प्रशांत किशोर का बयान भी आया है. उन्होंने कहा कि अब बिहार में चुनाव है तो उनको सिर्फ बिहार ही दिखेगा. अब उनको सिर्फ बिहार
की ही चिंता होगी, એટલે प्राइम मिनिस्टर ने, क्योंकि इसमें नई बात क्या है, पीएम सिर्फ उसी राज्य में दिखते हैं जहां चुनाव होता है। कुछ दिन पहले उनको महाराष्ट्र दिख रहा था क्योंकि वहां चुनाव था, इसी तरह हरियाणा और झारखंड दिख रहा था। अब अचानक से उनको बिहार का गौरवशाली इतिहास दिखाई देने लगेगा। तक्षशिला और विक्रमशिला को यहीं ला देंगे। આ રીતે એમણે બહુ સ્પષ્ટપણે કહ્યું છે। જો કે તેજસ્વી યાદવ એ મુખ્યમંત્રી બનવા માટે પોતે સંકલ્પબદ્ધ છે અને ચાચાજી શું કરશે, કારણ કે પલટુરામ જે છે એ શું કરશે એના વિશે હજુ લાલુ પ્રસાદ યાદવ થોડા સોફ્ટ છે, તેજસ્વી એમને વિશે બહુ જ આક્રમક છે, પરંતુ તેજસ્વી મુખ્યમંત્રી બનવા માટેના આકાંક્ષી છે। એના વિશે જેડીયુના નેતા અને કેન્દ્રના મંત્રી ललन सिंहे કહ્યું છે કે स्वप्नों में वो मुख्यमंत्री बन सकते हैं, हकीकत में नहीं। એટલે આમ આખા બિહારની અંદર અત્યારે રાજકીય ઉહાપો શરૂ થઈ ગયો છે અને ચૂંટણી વહેલી આવી રહી હોય એવા સંજોગો આપણને જોવા મળે છે। કોણ જીતશે કોણ હારશે એના વિશે આપણે કોઈ આકલન કરતા નથી, એ તમને ખબર છે। આપણે ક્યારેય હકીકતો સિવાયની વાત કરી નથી। આપણે હંમેશા કહીએ છીએ કે ચૂંટણી પછી જે મતદાન, ચૂંટણી પછી મતદાન એટલે મતદાન થાય, મતદાન પછી મતગણતરી થાય અને જે પરિણામ આવે એ પરિણામ સ્વીકારવું જોઈએ એવું આપણે માનીએ છીએ। એટલે બિહારમાં કોણ જીતશે અને કોણ હારશે એના વિશે આપણે કોઈ આકલન કરતા નથી। એટલે ભૂલે ચૂકે પણ કોઈ અંધભક્તો પણ એમ ન કે અમે આમ કહ્યું હતું, અમે જે મૂકીએ છીએ હકીકતો મૂકીએ છીએ। આજે આટલી વાત, ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે। તમારી નજર બિહાર પર હવે જરૂર રાખજો। અને બીજો તાજા સમાચાર આવ્યા છે કે અમેરિકાથી ચોથી ખેપ પણ આવી ગઈ છે। પેલા ગેરકાયદેસર ઘૂસણખોર ભારતીયોને અમૃતસર લઈ આવીને વિમાન આવી ગયું છે એવા સમાચાર કેરળના માતૃભૂમિએ તો આપી દીધા છે। અમે એની વધુ વિગતો આવશે એટલે આપને જણાવીશું। નમસ્કાર।